કેતનભાઈ ઠુમર જે બીજેપીના કેન્ડિડેટ છે એનું સોગંદનામું ખોટું કરેલું છે, તો ફોર્મમાં પણ એવી વિગત છે કે સોગંદનામું ખોટું કર્યું હોય તો એનું ફોર્મ રિજેક્ટ થાય. અત્યારે એ રિજેક્ટ કરતા નથી અને ઉપરથી ભૂલ એવી છે એને કોઈ પણ મેન્ટેન નથી કર્યું. એની મિલકત છે તો મિલકતનો ટેક્સ નથી ભરેલો. પછી બીજા નંબરમાં કે કેટલું એજ્યુકેશન ધરાવે છે એનું સર્ટિફિકેટ નથી હાજર કર્યું, એટલે ડોક્યુમેન્ટ કોઈ પૂરા નથી. ડોક્યુમેન્ટ પૂરા ન હોય તો ફોર્મમાં એવો ઇલેક્શન કમિશનરનો આદેશ છે તો એનું ફોર્મ રદ કરવામાં આવે. અધિકારીનું કેવું એ છે અત્યારે અમે પેન્ડિંગ રાખી છીએ, એટલે ઉપરથી એના આપવાના ફોન આવે એટલે આ લોકો જબરજસ્તીથી સરકાર ઉપર દબાણ લઈ આવી અને ફોર્મ માન્ય કરવા નીકળ્યા છે. અમે એની સામે લડાઈ આપશું. જય હિન્દ. રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આ કોંગ્રેસ એની હાર ભારેલી છે. કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે. કોંગ્રેસને મોટામાં મોટો ભય છે કે વોર્ડ નંબર 14 જીતે છે, એક પણ જાતની ભૂલ નથી અને જે આ કોંગ્રેસનો વાંધો છે એ ખોટો છે અને આક્ષેપવાળો છે. અધિકારીઓને જે નિર્ણય અધિકારીઓને જે લેવાનો હશે લઈ લેશે, બાકી કોંગ્રેસ છે બે કાબડી થઈ ગઈ છે અને પોતાની જાતને હાર ભાડી ગઈ છે અને આવા ને આવા પડયંત્રો કરતી રહી છે. કૃષ્ણાપુરામાં ટેક્સ બાબતના મારું કોર્પોરેશનનું એમાં સર્ટિફિકેટ જોડાયેલું છે અને અભ્યાસનું જો એમાં લખાણ છે તો એ અત્યારે કાયદા મુજબ છે એ હમણાં લખાણ કરીને આપી દીધેલ છે. 26ના પરિપુત્ર મુજબ એ લખાણ આપી દીધેલ છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે. આ ખાલી કોંગ્રેસ માત્ર ને માત્ર કોંગ્રેસ છે એની હાર ભારી ગઈ છે. આ સિવાય કોઈ મુદ્દો નથી. અનેક પ્રકારના કાવા દાવા કોંગ્રેસ કરી રહી છે અત્યારે.